વર્તમાન કે ભવિષ્યની ક્ષમતા દર્શાવવા માટે વર્તમાન કે ભવિષ્યની ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ લખો. આઈ કેન ક્લાઇમ્બ અપ ધી ગિરનાર. યાદ રાખવાનું કે આના બે ગુજરાતી થાય. વર્તમાનની ક્ષમતા તમારે દર્શાવવી હોય તો પણ તમે એમ કહી શકો કે હું ચડી શકું છું, અને હું ચડી શકીશ તો પણ તમે કેનનો ઉપયોગ કરી શકો. એટલે ચડી શકીશ માટે પણ કેન ક્લાઇમ્બ અપ, અને ચડી શકું છું એના માટે પણ કેન ક્લાઇમ્બ અપ. એટલે ભવિષ્યની ક્ષમતા દર્શાવવી હોય કે વર્તમાનની ક્ષમતા દર્શાવવી હોય, તમારે કેનનો ઉપયોગ કરી શકાય. નેક્સ્ટ લખો. ભૂતકાળની ક્ષમતા દર્શાવવા માટે કુડ વપરાય છે. ભૂતકાળની ક્ષમતા દર્શાવવા માટે કુડ વપરાય છે. Example, I could climb up Girnar when I was in college. I could climb up Girnar when I was in college. I could climb up Girnar when I was in college. ભૂતકાળની ક્ષમતા, જ્યારે કોલેજમાં હતો ત્યારે ગિરનાર ચડી શકતો હતો. નેક્સ્ટ, ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટ નો ઉપયોગ કરવો. ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટ નો ઉપયોગ કરવો. એક્ઝામ્પલ, યુ મસ્ટ વર્ક હાર્ડ. યુ મસ્ટ વર્ક હાર્ડ to pass the exam. To pass the exams. You must work hard to pass the exams. તો આટલો ઉપયોગ છે એ મોડલ્સનો છે. આમાં તમે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. નંબર 1, કે તમે જોયું હશે કે મોટા ભાગના વાક્ય છે એ સાદી સ્થિતિમાં છે. સાદી સ્થિતિમાં છે એટલે કે મોડલ પછી આપણે બધામાં મૂળ રૂપ મૂક્યા. બરાબર, ક્યાંય આઈએનજી વાળું રૂપ કે ભૂતકૃદંત વાળું રૂપ મૂકવામાં તમને જોવા નહીં મળે. મોટા ભાગના વાક્યો મોડલ્સ વાળા હોય, સાદી સ્થિતિના હોય. એક, બરાબર. એક જ ભાવ માટે એક કરતા વધારે મોડલ્સનો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે અનુમાન છે એ અનેક રીતે થઈ શકે. વિનંતી એક કરતા વધારે રીતે થાય. પરવાનગી માંગવી હોય એક કરતા વધારે રીતે થઈ શકે. આટલું તમારે યાદ રાખવાનું. તો આને તમારે રિપીટેડલી વાંચા કરવાનું, જેથી કરીને એ તમને એક્ઝેક્ટ આઈડિયા આવતો જાય. હવે મોડલ્સનું કામ અહીંયા પૂરું થયું. હવે તમને જે અઘરો ટોપિક લાગતો હોય એ તમે મને કહો, એ આપણે શરૂ કરીએ ગ્રામરમાં. આપણે છે ને આર્ટિકલ છે ને એન ધ ઈ ઓમ ઈઝી છે. જેમ કે આપણે અમ્બ્રેલા હોય તો એની આગળ એન, હિમાલયા હોય તો તેની આગળ ધ. પણ અમુક એવો અપવાદ આવી જાય ને તો એમાં બહુ પ્રોબ્લેમ પડે ને એક્ઝામમાં એવો અપવાદ જ પૂછે છે. ઓકે, તો આર્ટિકલ છે ને એ ખાલી એન પૂરતું મર્યાદિત નથી. બરાબર, આર્ટિકલ એક બહુ વિશાળ ટોપિક છે અને આજે હું તમને ઝડપથી એને સમજાવવાની કોશિશ કરીશ.
બોર્ડ ઉપર મેં 4 વસ્તુ લખી છે, એમાંથી તમે કેટલી વસ્તુના પરિચયમાં છો? અલ કાયદા લાસ વેગાસ. અલ કાયદા અને લાસ વેગાસ, બરાબર. અલ કાયદા અને લાસ વેગાસ. બીજું એ કોઈ દીપાલી? હા સર. ઓકે. હવે અલ કાયદા અરેબિક વર્ડ છે અને આનું ટ્રાન્સલેશન કરવું હોય તો થાય ધ લો, બરાબર. અલ મીન્સ ધ, આર્ટિકલ, કાયદા લો. લાસ વેગાસ, બરાબર, એ પણ સ્પેનિશ ભાષા છે. લાસ આર્ટિકલ છે, વેગાસ એટલે નાનકડું સુંદર ગામડું. ડેસ કેપિટલ, બરાબર. ધી કેપિટલ, કેપિટલ એટલે મૂડી. કાર્લ માર્ક્સે લખેલો મહાન ગ્રંથ છે જર્મન ભાષામાં, અને ડેસ છે એ જર્મન ભાષાનો આર્ટિકલ છે. ધ કેપિટલ, ડેસ કેપિટલ, બરાબર. જર્મનીની કાર જેટલી હોય, વોક્સ વેગન ને એ બધી, એની એડવર્ટાઈઝ આવે તો ડેસ ઓટો લખેલું આવે, ધ ઓટો, બરાબર. લા મિઝરેબલ, વિક્ટર હ્યુગો નામના પ્રખ્યાત ફ્રેન્ચ નવલકથાકારે લખેલી અત્યંત નોબેલ પ્રાઇઝ વિજેતા નવલકથા લા મિઝરેબલ. મિઝરેબલ દુખી માણસો. લા આર્ટિકલ છે ધ. આ જુદી જુદી ભાષાના આર્ટિકલ છે. ગુજરાતી ભાષા આર્ટિકલ વગરની ભાષા છે, એટલે આપણને આર્ટિકલ સમજવામાં તકલીફ પડે. દરેક ભાષામાં આર્ટિકલનો અલગ અલગ ઉપયોગ હોય. કેટલી ભાષાઓ એવી છે કે જેમાં આર્ટિકલ પુરુષ જાતિ પ્રમાણે અલગ વપરાય, સ્ત્રી જાતિ હોય તો અલગ વપરાય, નાન્યતર જાતિ હોય તો અલગ વપરાય. પણ ઇંગ્લિશમાં આર્ટિકલનો એક જ ઉપયોગ છે, વસ્તુને નિશ્ચિત કે અનિશ્ચિત કરવા માટે, બરાબર. ઇંગ્લિશમાં આર્ટિકલનો માત્ર એક જ ઉપયોગ વસ્તુને નિશ્ચિત કે અનિશ્ચિત કરવા માટે, બરાબર. અને આર્ટિકલ વપરાય ક્યાં? તો કે આર્ટિકલ વપરાય નાઉનની આગળ. નાઉન એટલે શું? તો કે આપણે આપેલા નામ. કોને આપેલા નામ? તો કે સ્થળને, સમયને, વ્યક્તિઓને, ઘટનાઓને, લાગણીઓને, જે કંઈ આપણે નામ આપ્યા છે એને નાઉન કહેવાય. અને નાઉનની આગળ આર્ટિકલ વપરાય. આર્ટિકલ કરે શું? તો કે પાછળ જે નાઉન છે એને નિશ્ચિત અથવા અનિશ્ચિત કરે. બસ આર્ટિકલનો ઇંગ્લિશમાં ઉપયોગ આટલો જ છે, બરાબર. જુદી જુદી ભાષામાં જુદો જુદો ઉપયોગ હોય, પણ ઇંગ્લિશમાં માત્ર એક જ ઉપયોગ છે. હવે નાઉનના પ્રકારો તમને જેમ ઝડપથી અને ઊંડાણપૂર્વક તમને એના પ્રકારો આવડતા હશે, એમ તમને આર્ટિકલ છે એ ઈઝી થશે. હવે હું તમને નાઉનના પ્રકાર અને એની આગળ આવતા આર્ટિકલ વિશે વાત કરું. પેલું ક્લાસિફિકેશન, પર્સનલ અને ક્લાસ નાઉન. પર્સનલ એટલે કોઈ સિંગલ આઇટમને બીજાથી અલગ પાડવા માટે, ઓળખ આપવા માટે આપણે જે સિંગલ આઇટમને જે નામ આપ્યું હોય એ બધા પર્સનલ નાઉન કે. દાખલા તરીકે આપણા બધાના નામ પર્સનલ છે, બરાબર, વ્યક્તિગત આપવામાં આવ્યા છે. અને ક્લાસ એટલે એનો આખો સમૂહ હોય, જાતિનું નામ આપવામાં લક્ષણોના આધારે. દાખલા તરીકે ડોગ છે એ આખી જાતિ છે, અને આના અનેક સભ્યો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા. રિવર તો એ ક્લાસ નામ છે, પણ ફાધર છે એ પર્સનલ છે, એક આઇટમને આપેલું નામ છે. આ એક આઇટમને આપેલું નામ નથી, આ આખી જાતિ છે રિવર, બરાબર. માઉન્ટેન, દુનિયામાં અસંખ્ય માઉન્ટેન છે, તો જાતિવાચક જેટલા નામ છે એમાં અનેક મેમ્બર હોય.
એમાંથી દરેક મેમ્બરમાંથી કોઈ એક મેમ્બરને આપણે જે નામ આપ્યું હોય એને પર્સનલ કહેવાય, અને આ છે એ જાતિવાચક છે. બરાબર. તો માઉન્ટેન છે એ જાતિ છે, પણ ગિરનાર છે એ પર્સનલ છે. બરાબર. તો પર્સનલ નાઉન અને ક્લાસ નાઉન. હવે પેલા પર્સનલ નાઉનની વાત કરીએ. સામાન્ય રીતે પર્સનલ નાઉનમાં આર્ટિકલ ના વપરાય, સામાન્ય રીતે. બરાબર. લખો, નિયમો લખતા જાઓ. નિયમ નંબર 1. નિયમ નંબર 1. સામાન્ય રીતે પર્સનલ નાઉનની આગળ આર્ટિકલ આવતા નથી. પરંતુ પ્રખ્યાત ભૌગોલિક સ્થળો celestial bodies, એટલે કે અવકાશી ગ્રહો અને તારાઓ, એ બધી સેલેસ્ટિયલ બોડીઝ કહેવાય. સેલેસ્ટિયલ બોડીઝ બહુવાચક દેશના નામ અને સ્થળ અને સમય આધારિત વ્યક્તિગત નામ ની આગળ આર્ટિકલ આવી શકે. દાખલા તરીકે, the sun, the Everest, the Bible, the Gita, the United States of America, the United States of America, the United Arab Emirates, the United Arab Emirates, the Netherlands, the Netherlands, પછી એક્ઝામ્પલ લખો. છેલ્લી વસ્તુ છે, એમાં એક્ઝામ્પલ લખવું પડે. લખો, નેલ્સન મંડેલા is the Gandhi of Africa. Nelson Mandela is the Gandhi of Africa. Is the Gandhi. Nelson Mandela is the Gandhi of Africa. પછી બીજું એક્ઝામ્પલ લખો. ધ સોલંકીઝ બહુવચનમાં રાખો. ધ સોલંકીઝ ઓફ ગુજરાત વેર બ્રેવ. પછી એક એક્ઝામ્પલ લખો. ધી હિના ઓફ હાઈસ્કૂલ
is different from is different from the Hina of college. The Hina of college. તો શું યાદ રાખવાનું? અપવાદોમાં શું યાદ રાખવાનું? પહેલી વસ્તુ કે પર્સનલ નાઉન હોય એની આગળ આર્ટિકલ હોય જ નહીં. તમે એમ ન કહી શકો કે ધ મનોજ ને ધ રાજકોટ ને ધ જેતપુર ને એમ કહેવામાં આવતું નથી. માત્ર એમાં કેટલાક અપવાદો છે. અપવાદોમાં શું યાદ રાખવાનું? મહાન, અજોડ, અનોખા, અવકાશી પદાર્થો જેમ કે ધ સન, ધ મૂન, ધ માર્સ, ધ જ્યુપિટર વગેરે. પ્રખ્યાત ભૌગોલિક સ્થળો, ધ હિમાલયાઝ, ધ ગંગા, મોટી નદીઓ, મોટા પર્વતો, મોટા રણ વિસ્તારો, એની આગળ બધા આગળ ધ પણ બહુ જ પ્રખ્યાત હોય એવા હો. પછી પછી જે ધાર્મિક ગ્રંથો છે જુદા જુદા ધર્મના, જેમ કે ધ ગીતા, ધ કુરાન, બરાબર, ધ બાઇબલ, ધી તોરાહ, ધી અવેસ્તા, ધ ત્રિપિટક. તો જુદા જુદા ધર્મના ગ્રંથો છે એની આગળ ધી આવે. પછી વ્યક્તિ આગળ ક્યારે ધી આવે? તો કોઈ વ્યક્તિની કોઈ સ્થળના સંદર્ભમાં અથવા સમયના સંદર્ભમાં વાત કરવી હોય તો, બરાબર. નેલ્સન મંડેલા ઇઝ ધી ગાંધી ઓફ આફ્રિકા. આફ્રિકા નો ગાંધી. તો ગાંધી આફ્રિકા પૂરતો. તો જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સમય અને કોઈ સ્થળમાં તમારે સીમિત કરવા હોય તો તમે એની આગળ ધી વાપરી શકો. અપવાદરૂપ એક્ઝામ્પલ છે આ, યાદ રાખવાનું, બરાબર. કોલેજની હિના હાઈસ્કૂલની હિના કરતા ડિફરન્સ છે. ધી હિના ઓફ હાઈસ્કૂલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી હિના ઓફ કોલેજ, બરાબર. તો આટલા અપવાદો તમારે ખાલી યાદ રાખવાના છે. અને કેટલાક દેશના નામ કે જે બહુવચનમાં છે, કેટલાક દેશના નામ કે જે બહુવચનમાં છે એની આગળ પણ ધી લગાડવામાં આવે છે. દાખલા તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ, રાજ્યો, બરાબર, ભેગા થયેલા રાજ્યો, અમેરિકા ખંડના ભેગા થયેલા રાજ્યો, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો સ્ટેટ્સ પોતે પ્લુરાલિટી સૂચવે, બહુવચન સૂચવે, તો એની આગળ ધ લગાડી શકાય. ધી યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એમિરેટ્સ એટલે અમીર ધનવાન પ્રદેશો, બરાબર. ધ યુનાઇટેડ આરબ એમિરેટ્સ, તો એમિરેટ્સ બહુવચન છે એટલે એની આગળ ધ લગાડ્યું. ધ નેધરલેન્ડ્સ, બરાબર, લેન્ડ્સ છે, બહુવચનમાં છે એટલે આગળ ધ લગાડ્યું. નેધરલેન્ડનું બીજું નામ હોલેન્ડ છે, પણ હોલેન્ડ લખો તો ધી નહીં લગાડવાનું. હોલેન્ડ લખો તો ધી નહીં લગાડવાનું, પણ નેધરલેન્ડ્સ લખો તો ધી લગાડવાનું. તો આટલા અપવાદો તમારે ધ્યાનમાં રાખવાના, બરાબર. તો પર્સનલ નાઉનની આગળ સામાન્ય રીતે આર્ટિકલ હોય નહીં, અપવાદોને બાદ કરતા, બરાબર. હવે ક્લાસ નાઉનમાં જઈએ. ક્લાસ નાઉન એટલે જે આખો સમૂહ સૂચવે, જેની અંદર અસંખ્ય સભ્યો હોય. હવે ક્લાસ નાઉન કોઈ પણ હોય, એક સિંગ્યુલર હોઈ શકે, પ્લુરલ હોઈ શકે. ક્લાસ નાઉન એટલે કે જેમાં અસંખ્ય સભ્યો છે, જાતિવાચક નામ, જે જાતિ સૂચવે, કોઈ એક વ્યક્તિનું નામ ન હોય પણ આખી જાતિ હોય. તો ક્લાસ નાઉન છે સિંગ્યુલર હોય અને પ્લુરલ હોય. દાખલા તરીકે બોય અને બોયઝ, રિવર અને રિવર્સ, બરાબર. હવે આમાં કેવી રીતે આર્ટિકલનો ઉપયોગ થાય એ બરાબર સમજો. પહેલા કે તમારે બે શબ્દો સમજવાના. જેનેરિક અને સ્પેસિફિક. કોઈ પણ જાતિની જનરલ વાત કરવી હોય તો એ જેનેરિક સેન્સમાં વાત કરી કહેવાય, અને એમાંથી કોઈ એક અથવા અમુક સભ્યોની વાત કરવી હોય તો એ
સ્પેસિફિક સેન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે સિંહ માંસાહારી પ્રાણી છે, તો અહીંયા સિંહની આખી જાતિની વાત કરી છે. હું એમ કહું કે વૃક્ષો ઓક્સિજન આપે છે, તો વૃક્ષની આખી જાતિની વાત કરી છે. બરાબર? તો જ્યારે તમે આખી જાતિની વાત કરો તો એ જેનેરિક સેન્સમાં વાત કરી કે, અને તમારે એમાંથી કોઈ એક અથવાથી એમાંથી અમુકની વાત કરવી હોય તો એને સ્પેસિફિક સેન્સમાં વાત કરવી. હું એમ કહું કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સિંહો દુબળા છે, તો અહીંયા સિંહની આખી જાતિની વાત નથી. જગતના બધા સિંહો દુબળા છે એમ વાત કરતો નથી. અહીંયા માત્ર કોઈ ચોક્કસ સિંહની હું વાત કરી રહ્યો છું, અને એ કયા, તો કે સક્કરબાગ ઝૂમાં રહેલા. તો અમુકની વાત કરવી હોય, કોઈ એકની વાત કરવી હોય તો એ સ્પેસિફિક સેન્સમાં વાત કરી કહેવાય. જેનેરિક સેન્સ છે એ આખી જાતિને લાગુ પડે છે. બરાબર? હવે જેનેરિક સેન્સ પેદા કરવી હોય તો શું કરવું, અને સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય તો શું કરવું, કેવા આર્ટિકલ વાપરવા, એ તમારે સમજવાનું છે. પહેલા આપણે લઈએ સિંગ્યુલર ક્લાસ નાઉન. બરાબર? કોઈ પણ તમે ક્લાસ નાઉન સિંગ્યુલરમાં વાપરો ત્યારે આર્ટિકલની હાજરી ફરજિયાત. બરાબર? આર્ટિકલ વગર તમે કોઈ પણ વાક્યમાં કોઈ સિંગ્યુલર નાઉન લખી નાખો. દાખલા તરીકે તમે લખી નાખ્યું બોય, કોઈ વાક્ય લખી નાખ્યું ને એમાં બોય, આગળ કોઈ જાતના આર્ટિકલ ન વાપરો તો એ ગ્રામેટિકલી રોંગ કહેવાય. કાં તો એ બોય અને કાં તો ધ બોય હોવું જ જોઈએ. બરાબર? આર્ટિકલ વાપરવા ફરજિયાત છે. ક્યારે? જ્યારે કોઈ પણ નાઉન સિંગ્યુલર હોય અને ક્લાસ નાઉન હોય, બરાબર, ત્યારે આર્ટિકલની હાજરી ફરજિયાત. ઝીરો આર્ટિકલ ચાલે નહીં. બરાબર? હવે કેવા આર્ટિકલ વાપરવાથી કેવો સેન્સ પેદા થાય? એ બોય, તમે લખો કે એ બોય, ત્યારે પેલો અર્થ નીકળે કે તમે આખી જેનેરિક સેન્સમાં વાત કરવી હોય તો એ બોયનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. બરાબર? દાખલા તરીકે એ બોય ઇઝ સ્ટ્રોંગર ધેન એ ગર્લ. અહીંયા છોકરાને આખી જાતિની વાત કરવી હોય તો તમે ઇનડેફિનેટ આર્ટિકલ એનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. આ જેનેરિક સેન્સમાં વાત કરવી કે છોકરાઓ સામાન્ય રીતે છોકરીઓ કરતા વધારે તાકાતવાળા હોય છે. એ બોય ઇઝ સ્ટ્રોંગર ધેન એ ગર્લ. બરાબર? તો આ જેનેરિક સેન્સમાં વાત કરવી હોય અને સિંગ્યુલર ક્લાસ નાઉન હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. લખો નંબર 1, સિંગ્યુલર ક્લાસ નાઉન હોય, સિંગ્યુલર ક્લાસ નાઉન હોય, સિંગ્યુલર ક્લાસ નાઉન હોય અને જેનેરિક સેન્સ પેદા કરવી હોય અને જેનેરિક સેન્સ પેદા કરવી હોય તો ઇનડેફિનેટ આર્ટિકલ વાપરી શકાય છે. ઇનડેફિનેટ આર્ટિકલ એટલે એ અથવા એન. બરાબર? એ તમારે સમજી લેવાનું. ઇનડેફિનેટ આર્ટિકલ કૌંસમાં એ કે એન વાપરી શકાય છે. દાખલા તરીકે a boy is stronger than a girl. અને અંડરલાઈન કરો. A boy is stronger than a girl. એને અંડરલાઈન કરજો. નંબર 2, સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય, સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય અને અનિશ્ચિતતાનો ભાવ પેદા કરવો હોય તો પણ
તો પણ ઇનડેફિનેટ આર્ટિકલ વાપરવામાં આવે છે. તો પણ ઇનડેફિનેટ આર્ટિકલ વાપરવામાં આવે છે. દાખલા તરીકે ટુડે I saw a boy. Today I saw a boy with 7 feet height. With 7 feet height. Today I saw a boy with 7 feet high. આજે મેં 7 ફૂટ ઊંચાઈ ધરાવતો એક છોકરો જોયો. કોઈ પણ એક, બરાબર? તો બોલનાર ને સાંભળનાર એને જાણતા નથી, એના વિશે અનિશ્ચિત છે, એને અગાઉથી જાણતા નથી. અગાઉની જાણતા હોય તો નિશ્ચિત કહેવાય, નહીં તો એ અનિશ્ચિત કહેવાય. એ તમે સમજી શકો છો. કોઈ પણ એકનો મતલબ અનિશ્ચિત છે. તો જ્યારે તમે એનો ઉપયોગ કરો ત્યારે સિંગ્યુલર ક્લાસ નાઉન હોય તો એના બે અર્થ થઈ શકે. જેનેરિક સેન્સમાં એ વાત થઈ શકે અને અનિશ્ચિત સ્પેસિફિક સેન્સમાં પણ વાત થઈ શકે. બરાબર? હવે બોયની આગળ ધ લગાડીએ તો શું થાય? બરાબર? લખો નંબર 3. નિશ્ચિતતા અને સ્પેસિફિક સેન્સ પેદા કરવા માટે આર્ટિકલ ધ વાપરવો. નિશ્ચિતતા અને સ્પેસિફિક સેન્સ પેદા કરવા માટે આર્ટિકલ ધી વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ, I saw the boy. I saw the boy who had cheated you. Who had cheated you. I saw the boy who had cheated you. દીને અંડરલાઈન કરો. મેં એ છોકરો જોયો જેણે તમને છેતરાતા. એટલે કોઈ પણ નથી, આ એ નિશ્ચિત છે. તમને છેતરનાર એ, બરાબર? એટલે એ નિશ્ચિત સૂચવે છે પણ સ્પેસિફિક છે, જનરલ નથી. આખી છોકરાની જાતિની વાત નથી કરતા, એક જ ની જ વાત કરીએ છીએ. એટલે સ્પેસિફિક છે અને નિશ્ચિત છે. તો સ્પેસિફિક અને નિશ્ચિતનો સેન્સ પેદા કરવો હોય તો તમે ડેફિનેટ આર્ટિકલ ધીનો ઉપયોગ કરી શકો. તો આ સિંગ્યુલરની વાત થઈ. હવે પ્લુરલની વાત કરીએ. બોયઝની, રિવર્સની, લાયન્સની વગેરે. બરાબર? તો પહેલી વસ્તુ કે આ તો બહુવચન છે, પ્લુરલ છે, એટલે એ કે એન નો તો સવાલ આવતો નથી, કારણ કે એ કે એન પાછું સંખ્યાવાચક છે, એનો મિનિંગ એક થાય. આ તો એક કરતા વધારે છે એટલે એ કે એન તો આવશે જ નહીં. એટલે હવે બે શક્યતા રહી. એક ઝીરો આર્ટિકલ, એટલે કે આર્ટિકલ નહીં, અને બીજું ધી. ઝીરો આર્ટિકલ વાપરીએ તો શું થાય? ઝીરો આર્ટિકલ વાપરીએ તો જેનેરિક સેન્સ પેદા થાય. તમે લાયન્સ લખો, એટલે જગતના સિંહો વિશે વાત કરી શકો. લખો એક્ઝામ્પલ. જેનેરિક સેન્સ પેદા કરવા માટે પ્લુરલ ક્લાસ નાઉનની આગળ ઝીરો આર્ટિકલ વાપરવામાં આવે છે. દાખલા તરીકે લાયન્સ આર carnivorous. Lions are carnivorous. સિંહ માંસાહારી હોય છે. Lions are carnivorous.
અહીંયા જગતના બધા લાયન વિશેનું આ વાક્ય છે, એટલે કે જેનેરિક સેન્સનું વાક્ય છે. હવે આપણે એમાં ધી લગાડીએ. એક એન નો તો કોઈ સવાલ આવતો નથી. હવે આપણે એમાં ધી લગાડીએ તો શું થાય? બરાબર, લખો નેક્સ્ટ. જો સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય, જો સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય તો પ્લુરલ ક્લાસ નાઉનની આગળ, પ્લુરલ ક્લાસ નાઉનની આગળ ડેફિનેટ આર્ટિકલ ધી નો ઉપયોગ કરવામાં આવે છે. ડેફિનેટ આર્ટિકલ ધી નો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે, ધ લાયન્સ ઓફ જુનાગઢ ઝૂ, ધી લાયન્સ ઓફ જુનાગઢ ઝૂ, ધીને અંડરલાઈન કરજો. ધી લાયન્સ ઓફ જુનાગઢ ઝૂ are feeble. દુબળા અને અશક્ત. આર ફીબલ. તો અહીંયા આપણે અમુક સિંહોની વાત કરી છે. આ જેનેરિક સેન્સ નથી, આ સ્પેસિફિક સેન્સ છે અને નિશ્ચિત. બરાબર, નિશ્ચિત શું કામ? કારણ કે સક્કરબાગ ના જ સિંહોની વાત કરી છે, એટલે એ નિશ્ચિત છે. બરાબર. હવે અમુકની વાત કરવી હોય ને અનિશ્ચિત કરવી હોય તો આર્ટિકલ નથી વાપરવામાં આવતા, પણ ડિટરમિનર વાપરવામાં આવે છે, સમ. બરાબર, એ પણ લખી નાખો. એ આર્ટિકલ થી જરાક અલગ છે, પણ લખી નાખો. જ્યારે સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય, જ્યારે સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય અને અનિશ્ચિતતાનો ભાવ લાવવો હોય, અને અનિશ્ચિતતાનો ભાવ લાવવો હોય તો પ્લુરલ ક્લાસ નાઉનની આગળ, તો પ્લુરલ ક્લાસ નાઉનની આગળ ડિટરમિનર સમ વાપરવામાં આવે છે. ડિટરમિનર સમ વાપરવામાં, સમ ડિટરમિનર છે, આર્ટિકલ નથી. ડિટરમિનર સમ વાપરવામાં આવે છે. દાખલા તરીકે, I saw some lions near Tulsi Syam. Yesterday, I saw some lions near Tulsi Syam. તો થોડાક લાયન હતા અને અનિશ્ચિત છે. એની અગાઉ વાત થઈ નથી, એના વિશે બોલનાર ને સાંભળનાર જાણતા નથી. થોડાક હતા, બરાબર, અમુક હતા, નિશ્ચિત નથી. કોઈ સ્થળ સંબંધિત નથી, કોઈ સમય સંબંધિત નથી, કે સક્કરબાગના સિંહ એવું કોઈ નિશ્ચિત છે નહીં. થોડાક સિંહ ગઈકાલે મેં જોયા. તો પ્લુરલ છે અને અનિશ્ચિત છે, તો આર્ટિકલને બદલે ડિટરમિનર સમ વાપરવામાં આવે છે. બરાબર, આટલું સમજાઈ ગયું તમને? જો જેટલું લખાયું એ સમજાઈ જવું જોઈએ. સૌથી પહેલા આપણે શું ચર્ચા કરી કે ભાઈ ઇંગ્લિશમાં આર્ટિકલનો ઉપયોગ શું? તો કે નિશ્ચિતતા અને અનિશ્ચિતતા, જેનેરિક અને સ્પેસિફિક સેન્સ પેદા કરવા માટે. 4 વસ્તુ એનો ઉપયોગ. કોઈ વસ્તુને નિશ્ચિત કરવા માટે, કોઈ વસ્તુને અનિશ્ચિત કરવા માટે, જેનેરિક સેન્સ પેદા કરવા માટે અને સ્પેસિફિક સેન્સ પેદા કરવા માટે એનો ઉપયોગ થાય. બરાબર. પછી કોની આગળ વપરાય? તો કે નાઉનની આગળ વપરાય. નાઉન કોને કહેવાય? તો કે આપણે આપેલા નામ.
કોને આપેલા નામ? તો કે ઘટનાઓને, સ્થળોને, વ્યક્તિઓને, સમયને, પ્રાણીઓને, લાગણીઓને આપણે જે કંઈ નામ આપ્યા એને નાઉન કહેવાય. એની આગળ આર્ટિકલ વપરાય. નાઉનના પ્રકાર ઉપર આધાર છે. નાઉનના પ્રકાર આપણે સૌથી પહેલા બે પાડ્યા, પર્સનલ અને ક્લાસ. પર્સનલ એટલે એક આઈટમને આપેલું નામ, જેમ કે ભાદર, બરાબર. એનો ક્લાસ તો કે રિવર, બરાબર. મનોજ પર્સનલ નાઉન છે, એનો ક્લાસ તો કે બોય, બરાબર. રાજકોટ પર્સનલ નાઉન છે, એનો ક્લાસ તો કે સિટી. ઇન્ડિયા પર્સનલ નાઉન છે, એનો ક્લાસ તો કે નેશન અથવા કન્ટ્રી, બરાબર. ગુજરાત પર્સનલ નાઉન છે, એનો ક્લાસ તો કે સ્ટેટ, બરાબર. અસંખ્ય સ્ટેટ હોય તો ક્લાસ નાઉન છે, એમાં સંખ્યા મેમ્બર્સની વધારે હોય. ક્લાસ નાઉન એક વચનમાં આવી શકે, બહુવચનમાં આવી શકે. એક વચનમાં આવે અને એની આગળ એક એન એટલે કે ઇન્ડેફિનેટ આર્ટિકલ લગાડીએ તો કેવા અર્થ નીકળે એ મેં તમને લખાવ્યું. ધી લગાડીએ તો કેવા અર્થ નીકળે એ લખાવી દીધું તમને. પ્લુરલમાં વપરાયેલું હોય અને એની આગળ એક એમ તો આવે નહીં. ઝીરો આર્ટિકલ લગાડીએ એટલે કે આર્ટિકલ ન મૂકીએ તો કેવો અર્થ નીકળે એ મેં તમને સમજાવ્યું, બરાબર. અને ધી આર્ટિકલ મૂકીએ તો અર્થ શું નીકળે એ સમજાવ્યું, અને સમ મૂકીએ ડિટર્મિનર તો કેવો અર્થ નીકળે એ વસ્તુ એટલી તમને સમજાવી. અને પર્સનલમાં કેટલા અપવાદો છે એટલી વસ્તુ તમને ક્લિયરલી આવડતી હોવી જોઈએ. હવે નાઉનનો ત્રીજો પ્રકાર, કેટલાક નાઉન હોય એને આપણે એમ ન કહીએ કે 2 ને 3 ને 1 ને એક ઘઉં ને એક પાણી ને એક પેટ્રોલ ને એમ કહેતા નથી. જથ્થામાં મપાય ને જથ્થામાં બોલાય, બરાબર. એવા કે જેને 1, 2, 3 એમાં આપણે ગણતા નથી, એવા બધા નાઉન્સને નોન કાઉન્ટેબલ નાઉન કહેવાય, બરાબર. હવે જેટલા નોન કાઉન્ટેબલ નાઉન છે, જેમ કે પેટ્રોલ, જેમ કે વોટર, ચોખા, ઘઉં, કેરોસીન, બરાબર. તમામ પ્રકારના પ્રવાહીઓ, તમામ પ્રકારના દાણાઓ કે જે જથ્થામાં મપાય, 1, 2, 3 એમાં આપણે બોલતા નથી. એક બેન્ચ હોય, એક બોય હોય, એક મેનેજર હોય, પણ એક પાણી ના હોય, બરાબર. તો એવા નોન કાઉન્ટેબલ નાઉન 1, 2, 3 નથી એટલે એ એન નો તો આમાં સવાલ નહીં આવે, બરાબર. એક એન તો મૂકવાનો સવાલ જ નહીં આવે. તો હવે બે શક્યતા રહી. શક્યતા નંબર 1, ઝીરો આર્ટિકલ મૂકીએ તો શું થાય? શક્યતા નંબર 2, ધી મૂકીએ તો શું થાય? બરાબર. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે ઝીરો આર્ટિકલ મૂકો તો જેનેરિક સેન્સ પેદા થાય. મારે પેટ્રોલ વિશે વાત કરવી હોય જનરલ સેન્સમાં, બધાય પેટ્રોલને લાગુ પડે, બરાબર. મારે પેટ્રોલની વાત કરવી હોય જેનેરિક સેન્સમાં, આખી પેટ્રોલની જાતિને લાગુ પડે, આખા પૃથ્વીમાં જેટલું પેટ્રોલ છે બધાને લાગુ પડે, એના વિશે જનરલ સ્ટેટમેન્ટ કરવું હોય તો મારે ઝીરો આર્ટિકલનો ઉપયોગ કરાય. પેટ્રોલ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ, બરાબર. અહીંયા મેં કોઈ આર્ટિકલ ઉપયોગ નથી કર્યો એટલે કે ઝીરો આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. પેટ્રોલ જ્વલનશીલ, સળગી ઉઠે તેવું, ઇન્ફ્લેમેબલ એટલે જ્વલનશીલ, સળગી ઉઠે તેવું પ્રવાહી છે, ઝીરો આર્ટિકલ, બરાબર. પણ સ્પેસિફિક અર્થમાં મારે વાત કરવી હોય, કોઈ ચોક્કસ જગ્યાએ રહેલા ચોક્કસ જથ્થાની વાત કરવી હોય તો મારે ડેફિનેટ આર્ટિકલ ધી લગાડવું. ધી પેટ્રોલ ઇન ધીસ બાઇક, આ બાઇકમાંની ટાંકીમાં જે પેટ્રોલ છે એની જ વાત કરવી છે. સ્પેસિફિક સેન્સ છે, એ પ્યોર નથી, શુદ્ધ નથી. એમાં
ઇથેનોલનું મિશ્રણ છે, તો તમારે મૂકવું પડે ડી પેટ્રોલ. તો જ્યારે તમારે શું યાદ રાખો કે નોન કાઉન્ટેબલ નાઉન છે, જેનેરિક સેન્સમાં વાત કરવી છે તો ઝીરો આર્ટિકલ, સ્પેસિફિક સેન્સમાં વાત કરવી છે તો ડેફિનેટ આર્ટિકલ ધી. બરાબર. તો ચોક્કસ જગ્યાએ રહેલા ચોક્કસ જથ્થાની વાત કરવાની થાય. બીજું એક્ઝામ્પલ, ધી રાઈસ એ ચોખા ઇન ધીસ સેક, જે આ ગુણમાં છે, આ બારદાનમાં છે, આ બાચકામાં છે. સેક એટલે બાચકું, ગુણ, બારદાન. ધી રાઈસ ઇન ધીસ સેક ઇઝ બાસમતી. બરાબર. આ ગુણમાં જે ચોખા છે એ બાસમતી છે. તો ચોક્કસ જગ્યાએ રહેલો ચોક્કસ જથ્થો. આ ચોખાનું જેનેરિક સ્ટેટમેન્ટ નથી, જનરલ સેન્સમાં આ ચોખાનું વાક્ય નથી કે જગતના ચોખા બાસમતી છે, એમ છે નહીં. બરાબર. આ સ્પેસિફિક સેન્સમાં વાત કરી છે, એટલે આપણે ડેફિનેટ આર્ટિકલ ધી લગાડ્યો. તો જ્યારે નોન કાઉન્ટેબલ નાઉન આવે એટલે કે પ્રવાહી, જથ્થામાં લેનારી વસ્તુઓ, ત્યારે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, જેનેરિક સેન્સમાં વાત કરવી હોય તો ઝીરો આર્ટિકલ, સ્પેસિફિક સેન્સમાં વાત કરવી હોય તો ડેફિનેટ આર્ટિકલ ધી. અને આ 1 2 3 ગણાય નહીં એટલે એક એનો સવાલ આવતો નથી. બરાબર. હવે આ આખી જે કંઈ આર્ટિકલની ચર્ચા કરી એમાં કેટલાક અપવાદો છે. લખો અપવાદો. આ લખી નાખો, આના નિયમ લખી નાખ્યા કે લખાવો? આ નિયમ બાકી, આ એક્ઝામ્પલ લખો. લખો. જ્યારે જ્યારે નોન કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે, જ્યારે નોન કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે જેનેરિક સેન્સ પેદા કરવા માટે ઝીરો આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ઝીરો આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પેટ્રોલ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ લિક્વિડ. પેટ્રોલ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ, એટલું લખશો તોય ચાલશે. પેટ્રોલ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ. એના પછીનો નિયમ લખો. કોઈ ચોક્કસ જગ્યાએ રહેલા ચોક્કસ જથ્થાની વાત કરવી હોય, કોઈ ચોક્કસ જગ્યાએ રહેલા ચોક્કસ જથ્થાની વાત કરવી હોય એટલે કે સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય, એટલે કે સ્પેસિફિક સેન્સ પેદા કરવી હોય તો નોન કાઉન્ટેબલ નાઉનની આગળ ડેફિનેટ આર્ટિકલ ધીનો ઉપયોગ કરવામાં આવે છે. ડેફિનેટ આર્ટિકલ ધીનો ઉપયોગ કરવામાં આવે છે. પેરેગ્રાફ. કેટલાક સંજોગોમાં કોઈ એક જ નાઉન કાઉન્ટેબલ તેમજ નોન કાઉન્ટેબલ તરીકે આવી શકે. કાઉન્ટેબલ તેમજ નોન કાઉન્ટેબલ નાઉન તરીકે આવી શકે.
For example, there are 5 lemons on the table. There are 5 lemons, limbuo, lemons, lemons. There are 5 lemons on the table. કૌંસમાં લખો કાઉન્ટેબલ. બીજું એક્ઝામ્પલ લખો. There was lemon in my soda. There was lemon in my soda. There was lemon in my soda. હવે જુઓ, ટેબલ ઉપર લીંબુ પડ્યા હોય તમે એને ગણી શકો, બરાબર? 1 લીંબુ, 2 લીંબુ, 3 લીંબુ કાઉન્ટેબલ છે. સોડામાં લીંબુ હોય એ કાઉન્ટેબલ નથી, બરાબર? એમ ના કહેવાય કે મારી સોડામાં 2 લીંબુ છે, 3 લીંબુ છે, બરાબર? કારણ કે ત્યાં આપણે લીંબુના રસની વાત કરીએ છીએ, ત્યાં આપણે લિક્વિડની વાત કરીએ છીએ, જે નોન કાઉન્ટેબલ છે. તો લેમન છે કાઉન્ટેબલ એ હોઈ શકે, અને લેમન છે એ નોન કાઉન્ટેબલ એ હોઈ શકે. કાઉન્ટેબલ લેમન હોય તો કાઉન્ટેબલના નિયમો લગાડવાના, અને નોન કાઉન્ટેબલ લેમન હોય તો નોન કાઉન્ટેબલના નિયમો લગાડવાના, બરાબર? આગળ લખો પેરેગ્રાફ પાડીને. વ્યક્તિ સાથે જોડાયેલા સ્થળો જેમ કે હોમ, કોલેજ, ઓફિસ. હોમ, કોલેજ, ઓફિસ. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોવા છતાંય, સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોવા છતાંય ઝીરો આર્ટિકલ સાથે વપરાય છે. ઝીરો આર્ટિકલ સાથે વપરાય છે. આગળ લખો. કોઈ નાઉનની આગળ ડિટરમિનર વપરાઈ ગયા હોય, કોઈ નાઉનની આગળ ડિટરમિનર વપરાઈ ગયા હોય પછી આર્ટિકલ વાપરવામાં આવતા નથી. પછી આર્ટિકલ વાપરવામાં આવતા નથી. જેમ કે માય પેન, યોર બુક્સ, આને બરાબર સમજો કે વ્યક્તિ સાથે સંકળાયેલ જે સ્થળો છે, દાખલા તરીકે મારી કોલેજ, મારી ઓફિસ, મારું ઘર, બરાબર? તો ઓફિસ, હોમ, કોલેજ એ બધા સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન છે. અને મેં તમને પહેલા જ કીધું હતું કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની આગળ આર્ટિકલની હાજરી ફરજિયાત, પણ આમાં અપવાદ છે. મારે એમ કેવું હોય કે હું ઓફિસે ગયો, બરાબર? આઈ વેન્ટ ટુ ઓફિસ, તો કોઈ આર્ટિકલ ન વાપરો તોય ચાલે. એ ઓફિસ મારી સાથે સંકળાયેલ હોય તો હું મારી ઓફિસની વાત કરતો હોઉં, તો મારી કોલેજની વાત કરતો હોઉં તો, બરાબર? તમે તમારી કોલેજની વાત કરતા હોવ, તમારા ઘરની વાત કરતા હોવ, તમારા ઓફિસની વાત કરતા હોવ, તમારી સાથે સંકળાયેલ સ્થળની વાત કરતા હોવ તો આર્ટિકલ ના વાપરો તો પણ ચાલે છે. તો અહીંયા એ કે એન કે ધી વાપરવાની જરૂર પડતી નથી. બાકી સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન સાથે આર્ટિકલની હાજરી ફરજિયાત છે, બરાબર?
એ ખાસ ખ્યાલ રાખવાનો. છેલ્લે શું લખાયું? છેલ્લો નિયમ શું લખાયો? આ જોલો કોઈ નાઉન ની આગળ ડિટર્મિનર વપરાઈ ગયા હોય પછી આર્ટિકલ વાપરવામાં યસ. આવતું નથી. હવે તમે પેન છે, દાખલા તરીકે પેનની આગળ માય નામનું ડિટર્મિનર વપરાઈ ગયું, બરાબર? પછી ડિટર્મિનર વપરાઈ ગયું પછી એમાં તમે આર્ટિકલ ન વાપરો તો પણ ચાલે, બરાબર? પોઝેસિવ વપરાઈ ગયા, માલિકી ધરાવતા શબ્દો તમે વાપરી નાખ્યા, યોર બુક્સ, તો પછી યોર વપરાઈ ગયું પછી એમાં આર્ટિકલ વપરાય નહીં. માય પેન, પેનની આગળ માય નામનું પોઝેસિવ વપરાઈ ગયું પછી એમાં તમે આર્ટિકલ ના વાપરો તો પણ ચાલે. ક્યારે? પોઝેસિવ ડિટર્મિનર વપરાઈ ગયા હોય તો, બરાબર? યોર, માય, હિઝ, હર એવા તમે ડિટર્મિનર વાપરી નાખ્યા, પોઝેસિવ ડિટર્મિનર વાપરી નાખ્યા, માલિકી દર્શક ડિટર્મિનર વાપરી નાખ્યા પછી તમારે એમાં કાંઈ વાપરવાની જરૂર, આર્ટિકલ પછીનો પ્રશ્ન આવતો નથી. શું કામે? કારણ કે જ્યારે તમે એમ કહો છો કે માય પેન, ત્યારે ઓટોમેટિકલી જ્યારે તમે માય કહો એટલે એ નિશ્ચિત થઈ ગઈ, બરાબર? પછી એને નિશ્ચિત કે અનિશ્ચિત કરવાનો સવાલ આવતો નથી. ધેટ્સ ઇટ, બરાબર? જ્યારે તમે માય કરો, માય પેન, તો એ નિશ્ચિત થઈ જાય છે. પછી નિશ્ચિત અનિશ્ચિત કરવાનો સવાલ આવતો નથી એટલે ઓટોમેટિકલી પછી માય ધી પેન કે માય એ પેન એમ આપણે બોલી શકતા નથી. કારણ કે ઓટોમેટિક એ નિશ્ચિત થઈ જાય છે. તો આર્ટિકલ આમ પેલી નજરે તમને એકદમ સિમ્પલ લાગે પણ એ સિમ્પલ નથી, બરાબર? એમાં બહુ ગહેરાઈ છે, એમાં આ ટોપિકમાં બહુ ઊંડાઈ છે. એના માટે તમારે આટલી વસ્તુઓ સમજવી પડે. શું? નાઉન 3 પ્રકારના: પર્સનલ, ક્લાસ, નોન કાઉન્ટેબલ. પર્સનલ એટલે એક આઇટમને આપેલું નામ, ક્લાસ એટલે આખી જાતિને આપેલું નામ, જાતિવાચક નામ સિંગ્યુલરે હોઈ શકે, પ્લુરલે હોઈ શકે. નોન કાઉન્ટેબલ તો કે બધા પ્રવાહી અને જથ્થાવાચક, જથ્થામાં જે બપાય છે 1 2 3 આપણે જેને ગણતા નથી એવા, બરાબર? પર્સનલમાં અપવાદો મેં તમને લખાવી દીધા, બરાબર? સિંગ્યુલર ક્લાસ નાઉનમાં તો કે ઝીરો આર્ટિકલ નથી મુકાતો, બરાબર? એ ને એન મૂકો તો કેવો અર્થ નીકળે એ તમને લખાવ્યું. ધી મૂકો તો કેવો અર્થ. પ્લુરલ હોય એટલે એક એન નો સવાલ નહીં આવે. ઝીરો આર્ટિકલ મૂકો તો જેનેરિક સેન્સ પેદા થશે, ધી આર્ટિકલ મૂકો તો સ્પેસિફિક સેન્સ પેદા થશે. નોન કાઉન્ટેબલ નાઉન છે જેને આપણે ગણતા નથી, 1 2 3 એમ નથી ગણતા, એમાં ઝીરો આર્ટિકલ મૂકો તો જેનેરિક સેન્સ પેદા થશે, એમાં ધી આર્ટિકલ મૂકો તો સ્પેસિફિક સેન્સ પેદા થશે. તો આ વસ્તુ તમે જેમ જેમ વાંચશો એમ તમને થોડુંક વધારે ને વધારે સમજ આવતી જશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે લેંગ્વેજ છે એ મેથેમેટિક્સ નથી, લેંગ્વેજ ગણિત નથી, એમાં કોઈ દિવસ જળ નિયમો હોતા નથી. જેટલા નિયમો મેં તમને લખાવ્યા એમાંથી ગમે તેનો ભંગ કરવો હોય તો તમે આરામથી અમુક ખાસ સંજોગોમાં ભંગ કરી શકો, બરાબર? ફોર એક્ઝામ્પલ, આ ટેબલ છે, આના ઉપર 5 ગ્લાસ પડ્યા છે, એકમાં ગંગાનું પાણી, એકમાં ભાદરનું પાણી, એકમાં બ્રહ્મપુત્રાનું પાણી. હું એમ કહું કે આ 5 પાણી પ્રદૂષિત છે, બરાબર? આ 5 પાણી મેં એને ગણ્યા 1 2 3 4, બરાબર? તો પાણી કે જે નોન કાઉન્ટેબલ નાઉન છે અપાદરૂપ સંજોગોમાં કાઉન્ટેબલ એ બની શકે, બરાબર? એટલે મારે એમ કેવું હોય તો કહી શકાય કે આ 5 પાણી, તો પાણીને પણ મેં ગણ્યા 1 2 3 4 અને 5. સામાન્ય રીતે વોટર નોન કાઉન્ટેબલ છે. કહેવાનો મતલબ એ છે કે આ જે નિયમો છે એ એકદમ જળ હોતા નથી. લેંગ્વેજમાં કોઈ દિવસ ક્યાંય ફિક્સ નિયમ ના હોય, અપવાદરૂપ સંજોગો એમાંના પેદા થતા જ હોય, બરાબર? જે મેં તમને લખાવ્યા. આમાં કોઈ વસ્તુ ના સમજાણી હોય એવી છે? નો સર. પરમ કોઈ આપણે સ્પેસિફિક જાતિ હોય, બરાબર, એની આગળ ધ આવે કે અ આવે? એ સ્પેસિફિક જાતિ હોય એટલે માની લો કે લાયન હોય, ટ્રી હોય. હા, તો એને કયો સેન્સ પેદા કરવો એ પ્રમાણે આર્ટિકલ મૂકવા. એ મેં બરાબર. તમને સમજાવ્યું ને હા. કે લાયન ને તમારે સ્પેસિફિક કરવું છે
તો જુદા આર્ટિકલ મૂકવા પડશે. આખી જાતિની વાત કરવી છે તો જુદા. લાયન પોતે નક્કી શબ્દ ના કરે કે આમાં આર્ટિકલ આ જ આવે, પણ લાયન તમે ક્યાં સેન્સમાં કહેવા માંગો છો. લાયનની આખી જાતિની વાત કરવી છે તો એ લાયન થી તમે વ્યક્ત કરી શકો. એ લાયન ઇઝ અ ફેરોસિયસ એનિમલ. સિંહ છે ખતરનાક પ્રાણી છે તો આખી જાતિની વાત કરવી. કોઈ એક લાયનની વાત કરવી છે જે તમને ભેગો થયો તો તુલસી શ્યામ અચાનક, તોય એ લાયન તમે મૂકી શકો. આઈ સો એ લાયન ઇન તુલસી શ્યામ યસ્ટરડે. ગઈકાલે મેં તુલસી શ્યામમાં કોઈ પણ એક, એના વિશે નિશ્ચિત નથી, એની અગાઉ વાત થઈ નથી, કોઈ એક છે, કોઈ પણ એક છે, તો પણ તમે એનો ઉપયોગ કરી શકો. બરાબર. કોઈ ચોક્કસ એક, તો તમે ધી નો ઉપયોગ કરી શકો. આઈ સો ધી લાયન હુ હેડ એટેક ધી પૂજારી. પૂજારી ઉપર હુમલો કરનાર સિંહને મેં જોયો. કોઈ એક સિંહ નથી, ઓલો સિંહ છે જેને પૂજારી ઉપર હુમલો કર્યો. તો નિશ્ચિત સેન્સ છે. બરાબર. એ નિશ્ચિત સેન્સ પેદા કરવા માટે સ્પેસિફિક છે અને નિશ્ચિત છે. આપણે મૂક્યું ધી, તો એ લાયન થી જાતિ થાય, એ લાયન થી કોઈ એક થાય, અને ધી લાયન થી કોઈ ચોક્કસ એક થાય. બરાબર. એટલે આ તો હા. સમજી ગયું છે. આપણે આ એક્ઝામ્પલ છે ને, આઈ સો ધ બોય હુ હેડ ચીટેડ યુ, બરાબર, તો એમાં હમ. કોઈ સ્પેસિફિક બોય ની વાત કરી કે ભાઈ હા જેને ચીટ કર્યો. ત્યારે હા આ એક્ઝામ્પલ છે અ બોય ઇઝ સ્ટ્રોંગર ધેન અ ગર્લ, તો હા. એમાં આખી જાતિ નથી દર્શાવતી એવું મને લાગે છે, કેમ કે આમાં અ બોય એટલે કોઈ એક સ્પેશિયલ બોય ની વાત કરી નહીં હોય એવું નહીં મને લાગે. નહીં, એ બોય જ્યારે તમે એ બોય બોલો, એ લાયન બોલો, ત્યારે જાતિ પણ દર્શાવવી હોય તો દર્શાવી શકાય. એ બોય એટલે છોકરાની જાતિ. એ બોય કોઈ એક છોકરો, બે અર્થ થાય. તમારે જે અર્થ, વાક્યમાં જેવો અર્થ હોય એ પ્રમાણે અર્થ પેદા કરવો હોય એ તમે ઉપયોગ કરી શકો. એટલે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની આગળ તમે જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલ એ કે એન લગાડો ત્યારે બે અર્થ પેદા થાય. એક જેનેરિક સેન્સ પેદા થાય, આખી જાતિની વાત કરવી હોય તો એ કરી શકો. બરાબર. અને કોઈ એકની વાત કરવી હોય, કોઈ એક અનિશ્ચિતની, તો પણ તમે વાત કરી શકો. બરાબર. એટલે તમારે આમાં હા. અ બોય ઇઝ સ્ટ્રોંગર ધેન અ ગર્લ છે, બરાબર. હમ એમાં આપણે લખીએ ધ બોય ઇઝ સ્ટ્રોંગર ધેન ગર્લ, બરાબર, તો હા. ઈ નિશ્ચિતતા થઈ જાય ને. નિશ્ચિતતા નથી થતી. ધ બોય તમે લખો તો કોઈ એક છોકરો ને કોઈ એક છોકરી નિશ્ચિતતા હા થઈ જાય. બરાબર. પણ એ બોય લખો તો આખી જાતિ થાય છે. હા, બરાબર. એટલે હું હા. એ જ પૂછું છું કે આપણે હમ. આને નિશ્ચિતતા દર્શાવ્યું આજ તો ધ વાક્યમાં. બોય મૂકવાનું. હા, બરાબર. બરાબર. હમ. કોઈ એક છોકરાની વાત કરવી, કોઈ એક નિશ્ચિત છોકરાની વાત કરવી હોય તો લખવાનું ધ બોય. બરાબર. કોઈ અને એક અનિશ્ચિતની વાત કરવી હોય તો એ બોય. છોકરાની જાતિની વાત કરવી હોય તો પણ એ બોય અથવા બોયઝ. બહુવચનમાં રાખવું હોય તો બોયઝ, ઝીરો આર્ટિકલ. પણ નહીં તો એ બોય. બરાબર. અને પાછળ આજ વાક્યમાં ધેન અ ગર્લ છે, બરાબર, તો એ હમ. અ ગર્લમાં ધ ગર્લ કરવાનું કે અ ગર્લ રાખવાનું? ન્યાય આખી છોકરીની જાતિની વાત કરીએ છીએ ને, ધગલ કેવી હમ. રીતે મૂકી શકીએ? છોકરાઓની જાતિ છોકરીઓની જાતિ કરતા શક્તિશાળી છે. એક બાજુ અહીંયા જાતિ છે ને ઓલી બાજુ જાતિ છે, તો સરખા જ આર્ટિકલ આવે ને. એક હા જાતિ છે ને એક અનિશ્ચિત છે એમ છે નહીં કે છોકરાની આખી જાતિ અમુક છોકરીઓ કરતા વધારે શક્તિશાળી છે એમ આપણે વાત કરતા નથી. એક બાજુ છોકરાની જાતિ, બીજી બાજુ છોકરીઓની જ જાતિ છે. બરાબર. એટલે અહીંયા એ બોય યસ. મૂક્યું તો અહીંયા પણ એ ગલ જ મૂકવાનું. એટલે છોકરાની જાતિ અને છોકરીઓની જાતિ વચ્ચે કમ્પેરિઝન થઈ રહી છે. ચાલો, ઓકે. કોઈ ક્વેશ્ચન દીપાલી? નો સર. ઓકે. તો આ હતો આખો આર્ટિકલ. આને તમે રિપીટેડલી વાંચશો અને જ્યારે જ્યારે વાક્યો આવે તમે બુક વાંચતા હો ને, આપણે સામાન્ય રીતે કોઈ બુક વાંચતા હોઈએ, સેન્ટેન્સીસ આવતા હોય અને એની અંદર આર્ટિકલ આવતા હોય, પણ આપણે એ ધ્યાન નથી દેતા કે આર્ટિકલનો અહીંયા કયો ઉપયોગ થયો છે, એ ધ્યાન નથી દેતા. પણ હવેથી જ્યારે તમે ઇંગ્લિશ વાંચતા હો અને વાક્યો આવે અને એમાં આર્ટિકલ આવે ત્યારે કયો ઉપયોગ થયો એ તમારે નક્કી કરવાનું. જો ત્રણ માંથી એક હશે. જેનેરિક છે, ઓકે, નથી. સ્પેસિફિક છે, હા, બરાબર. સ્પેસિફિકમાં નિશ્ચિત સ્પેસિફિક કે અનિશ્ચિત સ્પેસિફિક, એટલે બીજા બે, ટોટલ ત્રણ. જેનેરિક, નિશ્ચિત સ્પેસિફિક અને અનિશ્ચિત સ્પેસિફિક. આ ત્રણ માંથી ક્યાં ઉપયોગ આર્ટિકલનો થયો એ તમારે આમ કોન્શિયસલી લેવાનું. બરાબર. કે આમાં આ આર્ટિકલનો અત્યારે
આ ઉપયોગ છે, બરાબર. એટલે તમને આર્ટિકલ છે એના ઉપર કમાન્ડ આવતો જાય, અને આ વસ્તુ તમારા સતત મગજમાં હોય. આ જેટલા નિયમો લખાવ્યા એ સતત મગજમાં હોય તો અને તો જ જ્યારે તમે ઇંગ્લિશ બોલો કે લખો ત્યારે આર્ટિકલની ભૂલ ના થાય. અને જો આ નિયમો તમારા મગજમાં ના હોય તો તમે જ્યારે વાક્યો લખશો કે બોલશો ત્યારે આર્ટિકલની ભૂલ થવાની પૂરી શક્યતા. આર્ટિકલ ખાલી એન પૂરતું મર્યાદિત નથી કે અ થી ઉચ્ચાર શરૂ થાય તો એન મૂકો, નહીં તો એન ના મૂકો, આટલું નથી. બહુ આની અંદર ગહેરાઈ છે, બરાબર. હવે આપણી પાસે છેલ્લી અડધી કલાક છે. હવે તમે કયો બીજો કોઈ ટોપિક. એક્ટિવ પેસિવ સર. હે? એક્ટિવ પેસિવ. ઓકે, તો 2 મિનિટ હું પાણી પી લઉં, પછી આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ શરૂ કરીએ. જો બે કેટેગરીના ક્રિયાપદો મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યા: રંગવું, રંગાવવું; ધોવું, ધોવાવું; ખાવું, ખવાવું. બરાબર? આ તો મૂળ રૂપો છે. મૂળ રૂપો વાક્યમાં ના વપરાય, વાક્યમાં આના કાળના રૂપો વપરાય. આ કેટેગરીના કાળના રૂપો, આ કેટેગરીના કાળના રૂપો. સૌથી પહેલા તમે મને બે વાક્યો આપો સાદા ભૂતકાળના. સાદો ભૂતકાળ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ, જેનો એન્ડ ગુજરાતીમાં યાયુ ઈવે આવે. ઘટના માત્ર બની ગુજરાતીમાં આપવાના છે, બરાબર. જેમાં રંગવું રૂપનો ઉપયોગ થયો હોય અને બીજા વાક્યમાં રંગાવુંનો ઉપયોગ થયો હોય. બે વાક્યો આપો.
મેચ રમવાની ઘટના બની ગઈ. આનો ઉપયોગ કરો અચ્છા, રમવું અને ઓકે. રંગાવવાનું. મેં એવું બોર્ડ વાક્ય મેં બોર્ડ રંગ્યું એવું શું મેં રંગ્યું. થોડું લાઉડલી બોલો, મને સમજાણું નહીં. મેં બોર્ડ રંગ્યું. મેં બોર્ડ રંગ્યું. હવે આનું વાક્ય આપો. મેં વાસણ ધોયા. આનો ઉપયોગ કરો. મારાથી બોર્ડ રંગાયું. ઓકે. જો રંગવુંનું સાદા ભૂતકાળનું વાક્ય મેં લખ્યું, મેં બોર્ડ રંગ્યું. રંગાવવાનું સાદા ભૂતકાળનું વાક્ય લખ્યું, આ બોર્ડ આજે જ રંગાયું. બરાબર. હવે આ જે બે ક્રિયા છે, રંગવું અને રંગાવવું, એમાં તમારે ખાસ ખ્યાલ રાખવાનો કે રંગવું છે એનો જો વાક્ય હોય, કોઈ પણ કાળનું હોય, એનું જો વાક્ય હોય તો એનો જે કર્તા છે એને કંઈક ને કંઈક ક્રિયા કરવાની થાય. એમ આપણે એમ લખીએ કે રોહિતે બોર્ડ રીંગું, તો રોહિતે ડબલું લેવું પડે, કલર લેવો પડે, બ્રશ લેવું પડે, મહેનત કરવી પડે. બરાબર. એને સક્રિય રીતે કંઈક ક્રિયા કરવાની થાય. પણ તમે રંગાવવાનું વાક્ય લખો અને વાક્યનો જે કર્તા હોય એને કંઈ કરવાનું જ ના હોય. દાખલા તરીકે આ બોર્ડ આજે જ રંગાયું, આજે જે સમય છે, આ બોર્ડ રંગાયું. એમાં બોર્ડ શું કરે? બોર્ડ કંઈ કરતું નથી. તો બોર્ડ છે એ માત્ર નિષ્ક્રિય ક્રિયા કરે. મતલબ કે ખાલી ભાષાની દ્રષ્ટિએ ક્રિયા છે, એમાં કરવાનું કંઈ હોય નહીં. તો એકમાં સક્રિય કરતા, એકમાં નિષ્ક્રિય કરતા. બરાબર. આમાં રોહિતે બોર્ડ રેંગું, તો રોહિત સક્રિય કરતા છે. કારણ કે રંગવા માટે એને ઘણું બધું કરવું પડે. અને આ બોર્ડ રંગાયું, એમાં બોર્ડે કંઈ કરવાનું હોતું નથી. તો પેલા વાક્યમાં મેં અથવા રોહિત એ ક્રિયાપદની આગળ આવે એટલે એ કરતા છે. આમાં રંગાયુંની આગળ આવ્યું બોર્ડ એટલે બોર્ડ કરતા છે. પણ રોહિત સક્રિય કરતા છે અને બોર્ડ છે એ નિષ્ક્રિય કરતા છે. તો જેમાં કરતા સક્રિય હોય એમાં સક્રિય ક્રિયાપદ વપરાણું હોય રંગવું. જેમાં કરતા નિષ્ક્રિય હોય એમાં નિષ્ક્રિય ક્રિયાપદ વપરાણું હોય રંગાવવું. રંગાયું એ રંગાવવાનું ભૂતકાળ છે અને રંગ્યું છે એ રંગવુંનું ભૂતકાળ છે. પેલા એટલી ખબર હોવી જોઈએ કે કેટલાક વાક્યો આપણે એવા બોલતા હોઈએ કે એમાં વાક્યનો જે કરતા હોય એને કઈ કરવાનું હોતું નથી. એ ક્રિયા કરે એ માત્ર શાબ્દિક ક્રિયા છે, એ માત્ર નામની ક્રિયા છે. એમાં એને સક્રિય ક્રિયા, દાખલા તરીકે અહીં સ્થળ છે એને ભૂલી જાઓ. એક ડેમ બંધાશે. બરાબર. તો તમને પેલી નજરે ખબર પડી જવી જોઈએ કે આમાં બાંધવાની ક્રિયા નથી, બંધાવાની ક્રિયા છે. આમાં ડેમે કંઈ કરવાનું આવતું નથી. ડેમ વાક્યનો કરતા એટલા માટે છે કારણ કે ક્રિયાપદની આગળ આવ્યું. ડેમ વાક્યનો શું કામ કરતા છે? કારણ કે એ ક્રિયાપદની આગળ આવ્યો. પણ કેવા પ્રકારનો કરતા છે? તો કે નિષ્ક્રિય. એમાં ડેમે કંઈ કરવાનું આવતું નથી. જે કરશે એ કોન્ટ્રાક્ટર કરશે, એન્જિનિયરો કરશે, સરકાર કરશે, કડિયા કરશે. એમાં ડેમ કંઈ કરે નહીં. બરાબર. તો પેલી નજરે ખ્યાલ આવી જવો જોઈએ કે આ બંધાવાની ક્રિયા છે, બાંધવાની નહીં. બરાબર. મતલબ કે પેસિવ ક્રિયા છે, એક્ટિવ ક્રિયા નથી. અને પરિણામે કરતા છે એ પેસિવ છે, એક્ટિવ નથી. નેક્સ્ટ. બે સફરજન ખવાઈ ગયા. બરાબર. આમાં સફરજનને કંઈ કરવાનું આવતું નથી. બરાબર. કારણ કે ખાવાની ક્રિયા નથી. સફરજન ખાવાની ક્રિયા ન કરે, સફરજન ખવાવાની ક્રિયા કરે. અહીંયા ખવાવાની ક્રિયા છે જે માત્ર વ્યાકરણની દ્રષ્ટિએ ક્રિયા છે, એમાં કંઈક કરતા કંઈ કરે નહીં. તો પેલી નજરે ખ્યાલ આવી જવો જોઈએ કે આ નિષ્ક્રિય કરતા છે અને આ નિષ્ક્રિય ક્રિયાપદ છે. બરાબર. તો આવા વાક્યોને કે જેમાં
કર્તાએ કાંઈ કરવાનું હોતું નથી, માત્ર એ ક્રિયાપદની પહેલા છે એટલે ગ્રામરના નિયમ મુજબ કરતા છે એવા વાક્યોમાં, એટલે કે નિષ્ક્રિય કર્તા અને નિષ્ક્રિય ક્રિયાપદ ધરાવતા વાક્યોને પેસિવ વોઇસના વાક્ય કહેવામાં આવે છે. અને પેસિવ વોઇસ માત્ર એક જ આઈટમથી શીખી શકાય, એક જ આઈટમ, એક જ વસ્તુથી શીખી શકાય. યાદ રાખજો, એ કે જો રંગોનું ઇંગ્લિશ પેન્ટ થાય તો રંગાવુંનું ઇંગ્લિશ શું થાય? બાકી વાક્યમાં તો કર્તા, ક્રિયાપદ, કર્મ, કાળ, જે અમે તમને હમણાં આઠ વાક્ય રચનાઓ શીખવાડી એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ખાલી તમારે ખાલી એટલું જ, તમને ખાલી એટલું જ આવડતું હોવું જોઈએ કે હું કોઈ એક બોર્ડ ઉપર વાક્ય લખું અને તમને વાક્ય જોઈને ખ્યાલ આવી જાય કે આમાં ક્રિયા છે, પેસિવની ક્રિયા છે, આ ખાવાની ક્રિયા નથી, ખવાવાની ક્રિયા છે. ખાવાની ક્રિયાઓ તો આપણે ખાવાના રૂપો મૂકે, ઈટ મૂકે, એટ મૂકે, ઈટિંગ મૂકે, ઈટન મૂકે, બરાબર. પણ ખવાવાની ક્રિયા છે તો ખવાવાની ક્રિયાનું ઇંગ્લિશ આવડતું હોય તો એના રૂપો મૂકો, ધેટ્સ ઇટ, આટલું જ, બરાબર. બાકી આમાં કાંઈ છે નહીં પેસિવ વોઇસમાં. ખાલી તમને પેસિવની જે ક્રિયા છે એનું ઇંગ્લિશ આવડવું જોઈએ કે ભાઈ રંગવું હોય તો રંગવું ઇંગ્લિશ થાય પેન્ટ, અને પેન્ટના રૂપો આપણે મૂકીએ જો રંગવાની ક્રિયા હોય તો, મતલબ કે એક્ટિવનું વાક્ય હોય તો આપણે પેન્ટ મૂકી શકીએ, પેન્ટિંગ મૂકી શકીએ, પેન્ટેડ મૂકી શકીએ, પેન્ટ્સ જેવો કાળ એ પ્રમાણે આપણે પેન્ટના રૂપો મૂકીએ તો રંગાવુંનું ઇંગ્લિશ શું? એની આઈડિયા? કદાચ એનું ઇંગ્લિશ નથી, એની જે વાક્ય રચના થાય ને એમાં એ પ્રમાણે મૂકવું પડે. નો. દીપાલી નથી ખબર છે. ઓકે, તો રંગવું નું જો પેન્ટ થાય તો રંગાવાનું થાય બી પેન્ટેડ. જો ધોવાનું વોશ થાય તો ધોવાનું થાય બી વોશ્ડ. જો ખાવાનું ઈટ થાય તો ખવાવાનું થાય બી ઈટન. આ પેલી વસ્તુ તમને આ આવડી ગયું એટલે પેસિવ વોઇસ આવડી ગયું, ધેટ્સ ઇટ. બરાબર, ખાલી એટલું જ તમારે શીખવાનું છે. બરાબર, આ તમને સમજાઈ ગયું કે રંગાવાનું ઇંગ્લિશ શું થાય, ખવાવાનું ઇંગ્લિશ શું થાય, ધોવાનું ઇંગ્લિશ શું થાય, બસ આટલું જ. પછી આના રૂપો મૂકવાના, જેમ આના રૂપો મૂકતા હતા એમ 8 રચના આપણે હમણાં જે શીખી એમાં આપણે આના રૂપો મૂકતા હતા, હવે આના રૂપો મૂકશું. બરાબર, પણ અહીંયા એક તમારે ખાસ ખ્યાલ રાખો, આને બરાબર સમજો, આને જરા થોડી ડેપ્થથી સમજવાની કોશિશ કરો કે રંગાવું જે છે એનું ઇંગ્લિશ થાય બી પેન્ટેડ, એટલે રંગાવું. ઓકે, બે ભાગ છે, પેલો ભાગ બી, બીજો ભાગ પેન્ટેડ. તો એવું ક્રિયાપદનો આપણે ઉપયોગ કરી રહ્યા છે જેના બે ભાગ છે, પેલો ભાગ બી, બીજો ભાગ પેન્ટેડ. અંગ્રેજી ભાષામાં જ્યારે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ તમે કરો અને આ ક્રિયાપદ બે ભાગનું બનેલું હોય તો, બરાબર સાંભળજો, જો ક્રિયાપદ બે ભાગનું બનેલું હોય તો કાળ પહેલા ભાગમાં જ આવે. કાળ પહેલા ભાગમાં આવે એટલે આઈએનજી એને લાગે, ભૂતકૃદંત એને લાગે, એસ એને લાગે. જે કાળ પ્રમાણેના રૂપો છે એ પહેલા ભાગને લાગુ પડે, બીજો ભાગ હંમેશા ડેડ હોય. ફોર એક્ઝામ્પલ, જો ગીવ અપ, છોડી દેવું, બરાબર, બે ભાગ છે. હવે મારે આને જુદા જુદા કાળમાં આ ગીવ અપનો ઉપયોગ કરીને જુદા જુદા કાળના વાક્ય બનાવવા છે. તો કાળ હું અહીંયા રખાય, અહીંયા ન રખાય. દાખલા તરીકે મારે એમ કેવું છે કે હું સિગરેટ છોડી રહ્યો છું, તો એમ બોલાય આઈ એમ ગિવિંગ અપ સ્મોકિંગ. એમ ન કહેવાય કે આઈ એમ ગીવ અપિંગ સ્મોકિંગ. આઈએનજી લાગે તો આને લાગે. મારે સાદા ભૂતકાળનું વાક્ય બનાવવું કે મેં સિગરેટ છોડી દીધી, તો સાદો ભૂતકાળ ગીવ નું થાય, આઈ ગેવ અપ સ્મોકિંગ. બરાબર, મારે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવવું તો આઈ હેવ ગિવન અપ સ્મોકિંગ. અપમાં કાંઈ થાય નહીં, કાળ ક્યાં આવે? પહેલા ભાગમાં. ક્યારે? જ્યારે કોઈ પણ ક્રિયાપદ બે ભાગનું બનેલું હોય ત્યારે. ઇઝ ઇટ ક્લિયર? સર, હા, તો હવે
આ સ્પેશિયલ પ્રકારના ક્રિયાપદો પેદા થયા, જેમાં બે ભાગ છે. પેલો ભાગ બી, બીજો ભાગ છે એ ભૂતકૃદંત છે. એ હવે વિશેષણનું કામ કરશે, એ કાળ લેશે નહીં. કાળ આખે આખો અહીંયા, કાળ આખે આખો બી માં, બરાબર. એની સાથે જે ભાગ જોડાયેલો છે એ હવે ક્રિયાપદનો ભાગ નથી, ક્રિયાપદ તરીકે વર્તન નથી કરતો. ક્રિયાપદ પેસિવમાં ખાલી એક જ આવે, બી, બરાબર. આખી જુઓ ક્રિયા બદલાઈ ગઈ, આખી ક્રિયા જ બદલાઈ ગઈ. અહીંયા રંગવાની ક્રિયા હતી, અહીંયા હોવાની ક્રિયા આવી ગઈ. જો યાદ રાખજો, આ બે વચ્ચે બહુ કેટલો અર્થની દ્રષ્ટિએ તફાવત છે. અહીંયા રંગવાની ક્રિયા હતી એક્ટિવમાં, જેવું પેસિવનું વાક્ય તમે બનાવો એટલે હોવાની ક્રિયા આવી ગઈ, અને એની સાથે જે ભાગ હોય, પેન્ટેડ હોય, વોશ્ડ હોય, ઈટન હોય, એ વિશેષણ તરીકે કામ કરવા માંડે. અહીંયા પેન્ટેડ નો અર્થ શું થાય? રંગાયેલું. બી, થવું, રંગાયેલું થવું. રંગાયેલું થવું એટલે શું? રંગાવવું. આઈડિયા આવ્યો તમને? યસ. સમજાણું ને? બરાબર. બી એટલે શું? તો કે થવું. પેન્ટેડ એટલે રંગાયેલું, એ વિશેષણ થઈ ગયું, બરાબર. રંગાયેલું થવું, બરાબર, એ ક્રિયા થઈ ગઈ. રંગાયેલું થવું એટલે શું? તો કે રંગાવવું. હવે થવામાં કાળ તમારે થઈ રહ્યો છે, થશે, થયો, કાળ બધો થવામાં, કાળ આખે આખો બી માં. બીજો ભાગ જે પેન્ટેડ છે એ ડેડ થઈ ગયો, એ વિશેષણ તરીકે કામ કરશે. મતલબ કે તમને બી ના તમને કાળના રૂપો આવડતા હોય એટલે તમે તમામ કાળના પેસિવના વાક્ય કરી શકો. માત્ર બી ના તમને કાળના રૂપ, જેમ પેન્ટેડના પેન્ટ છે એના તમને કાળના રૂપો આવડે છે. વર્તમાનમાં પેન્ટના શું વપરાય? તો કે પેન્ટ અને પેન્ટ્સ. ચાલુ કાળમાં શું વપરાય? તો કે પેન્ટિંગ. પૂર્ણ કાળમાં શું વપરાય? તો કે પેન્ટેડ. સાદા ભૂતકાળમાં શું વપરાય? તો કે સાદા ભૂતકાળનું રૂપ, બરાબર. વર્તમાનમાં તો કે વર્તમાનનું રૂપ. સાદા વર્તમાનમાં પેન્ટનું સાદા વર્તમાનનું રૂપ પેન્ટ અને પેન્ટ્સ. સાદા ભૂતકાળમાં તો કે સાદા ભૂતકાળનું રૂપ પેન્ટેડ. ચાલુ કાળમાં તો કે પેન્ટિંગ. પૂર્ણ કાળમાં તો કે પેન્ટેડ ભૂતકૃદંત, બરાબર. આ પેન્ટના રૂપો તમને આવડી ગયા. એ જ રીતે તમને બી ના રૂપો આવડતા હોય નહીં. બી પેન્ટેડના રૂપો, બી પેન્ટેડના રૂપો સાંભળી લ્યો. આ તમને આવડી ગયું એટલે પેસિવ વોઇસ પૂરું. બી પેન્ટેડ નામનું ક્રિયાપદ છે, સાદો વર્તમાન કાળનું વાક્ય છે. તો બી ના સાદા વર્તમાન કાળના રૂપો એમ પેન્ટેડ અથવા ઇઝ પેન્ટેડ અથવા આર પેન્ટેડ. અચ્છા, સાદા ભૂતકાળનું વાક્ય છે તો વોઝ પેન્ટેડ અથવા વેર પેન્ટેડ. તો બી નો કાળ બને, બી નો વર્તમાન, બી નો ભૂતકાળ આપણે બનાવ્યું. ઓકે. ચાલુ કાળનું વાક્ય બનાવવું છે તો બીંગ પેન્ટેડ. પૂર્ણ કાળનું વાક્ય બનાવવું છે તો બીંગ પેન્ટેડ. ધેટ્સ ઓલ. પૂરું. બધા કાળના રૂપો સમજી ગયા તમે? યસ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બી પેન્ટેડ ની ક્રિયા છે તો એમ પેન્ટેડ આવે, ઇઝ પેન્ટેડ આવે, આર પેન્ટેડ આવે. 3 રૂપ છે બી પેન્ટેડ ના સાદા વર્તમાન કાળના. 3 રૂપ. સાદા ભૂતકાળના તો કે 2 રૂપ. કયા કયા? વોઝ પેન્ટેડ અથવા વેર પેન્ટેડ. ઓકે. ચાલુ કાળના તો આઈએનજી લગાડવું પડે, બીંગ પેન્ટેડ. પૂર્ણ કાળના તો કે ભૂતકૃદન કરવું પડે, બીંગ પેન્ટેડ. ધેટ્સ ઇટ. બરાબર. હવે જુઓ, કોઈ પણ વાક્ય હું લખું છું અને ઇંગ્લિશ કરું છું. બરાબર. આ વાક્યને વાંચ. ચોખાને રાંધવામાં આવી રહ્યા છે, બરાબર. હવે રાંધવાની ક્રિયા વ્યક્તિ કરતા હોય, ચોખા કાંઈ કરે નહીં. પહેલી નજરે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પેસિવ વોઇસનું વાક્ય.
આ મકાનને તોડી પડાયું, ગઈકાલે આ મકાનને તોડી પડાયું. તોડી પાડવાની ક્રિયા વ્યક્તિઓ કરે, મકાન કઈ કરે નહીં. કેટલાક લોકોને જેલમાં નાખવામાં આવશે, તો જેલમાં પૂરી દેવાની ક્રિયા સરકાર, પોલીસ એ બધા કરતા હોય. આમાં કેટલાય લોકો છે એ નિષ્ક્રિય કરતા છે. ટૂંકમાં આ ત્રણેય નિષ્ક્રિય કરતા વાળા વાક્યો છે એ પેલી નજરે તમને ખબર પડી જવી જોઈએ, બરાબર? તો વાક્યનું ઇંગ્લિશ થાય. ઓકે, હવે બોઇલ એટલે રાંધવું, પણ આમાં નિષ્ક્રિય ક્રિયા છે, આપણે વાપરશું બી બોઇલ્ડ. ડિમોલિશ એટલે તોડી પાડવું, આપણે વાપરશું બી ડિમોલિશ. ઇમ્પ્રિઝન એટલે કોઈને જેલમાં નાખવું, આપણે વાપરશું બી ઇમ્પ્રિઝન. તો આપણે આનો ઉપયોગ કરશું, આનો ઉપયોગ નહીં કરશું, કારણ કે આ એક્ટિવમાં વપરાતા આ એક્ટિવ ક્રિયાપદો છે, આ પેસિવ ક્રિયાપદો છે. આપણા વાક્યો પેસિવ ના છે. આટલી ખબર પડી ગઈ એટલે કામ પૂરું થઈ ગયું, બરાબર? હવે કાળ જોતા જઈએ અને જે પ્રમાણે કાળના વાક્ય થતા હોય એ પ્રમાણે કરવાના હોય, બરાબર? જુઓ, ચોખાને અત્યારે હા ક્ષણે રાંધવામાં આવી રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ છે ને, છે કે નહીં? હા, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળના વાક્યો હમણાં થોડી વાર પહેલા જ મેં તમને શીખવાડ્યા, એમિઝાર અને આઈએનજી. એમિઝાર અને આઈએનજી. તો પેલા આઈએનજી મૂકો, આઈએનજી મૂકી દીધું આપણે, બીઇંગ બોઇલ્ડ. એની આગળ એમિઝાર, બરાબર? હવે ચોખા બહુવચન છે એટલે આર. રાઈસ આર બીઇંગ બોઇલ્ડ, ચોખાને રાંધવામાં આવી રહ્યા છે. બીજી વાત, આ મકાનને તોડી પડાયું, કયો કાળ? ભૂતકાળ. હા, કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ. સાદો, બરાબર? સાદા ભૂતકાળની રચના કેમ મેં તમને શીખવાડી? કર્તા અને સાદા ભૂતકાળનું રૂપ એમ શીખવાડ્યું ને, બરાબર? કર્તા અને સાદા ભૂતકાળનું રૂપ. હવે બી ડિમોલિશ્ડ નું સાદો ભૂતકાળનું રૂપ કાં તો વોઝ ડિમોલિશ્ડ અને કાં તો વેર ડિમોલિશ્ડ. કર્તા આપણો એક વચન છે એટલે વોઝ ડિમોલિશ્ડ. The house was demolished. Be demolished નું સાદો ભૂતકાળ was demolished. બરાબર? ત્રીજું, કેટલાક લોકોને જેલમાં નાખવામાં આવશે, કયો કાળ? ફ્યુચર ટેન્સ. ફ્યુચર છે અને સિમ્પલ છે, બરાબર? સાદી સ્થિતિ છે. સાદી સ્થિતિના ફ્યુચરના વાક્યો મેં તમને કેમ શીખવાડ્યા? તો કે વિલ અને મૂળ રૂપ, વિલ અને મૂળ રૂપ. તો મૂળ રૂપને એમને મૂકી દો. આમાં બી નું કઈ કરવાનું છે નહીં, મૂળ રૂપ મૂકવાનું, તો બી ઇમ્પ્રિઝન્ટ ને મૂકી દો. આગળ ફ્યુચરિટી નું વિલ મૂકો. નિષ્ક્રિય કરતા some people will be imprisoned. Some people will be imprisoned. will અને આ મૂળ રૂપ, આ સાદા ભૂતકાળનું રૂપ, આ ચાલુ કાળનું રૂપ. વોઝ પછી બી આવશે ને? બી નું જ વોઝ કર્યું ને આપણે, બી નું જ વોઝ કર્યું. સાદા ભૂતકાળમાં કર્તા અને સાદા ભૂતકાળનું રૂપ વચ્ચે વોઝ ઘુસાડવામાં આવતું નથી, બરાબર? દાખલા તરીકે હું રમ્યો તો આપણે એમ ન બોલાય કે આઈ વોઝ પ્લેડ, આઈ પ્લેડ. આઈ અને પ્લેડ, કર્તા અને સાદા ભૂતકાળનું રૂપ. કર્તા અને સાદા ભૂતકાળનું રૂપ કોનું? બી ડેમોલિસ્ડ નું. તો બી ડેમોલિસ્ડ નું સાદા ભૂતકાળનું રૂપ શું હોય? વોઝ ડેમોલિસ્ડ. બરાબર? કર્તા અને સાદા ભૂતકાળનું રૂપ. સાદા ભૂતકાળમાં વચ્ચે વોઝવેર આવતા નથી, એ કોઈ ખાસ ખ્યાલ રાખજો. સાદા ભૂતકાળના તમે વાક્ય લખો તો કર્તા અને સાદા ભૂતકાળનું સીધું રૂપ હોય, બરાબર? દાખલા તરીકે વી વોન ધ ફાઇનલ, અમે ફાઇનલ જીતા. વી વોઝ વોન ફાઇનલ એવું વાક્ય રચના અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર? અને આમાં બોઇલ હોય કે બીજું ગમે પણ હોય, એ બોઇલ્ડ જ થઈ જાય ને?
અહીંયા તો તમારે નહીં. બીજો પાર્ટ છે એ તો તમારે ભૂતકૃદંત એટલે કે વિશેષણ વાળો જ મૂકવાનો. વિશેષણ વાળો મૂકવાનો એટલે ભૂતકૃદંત જ મૂકવાનો. હવે હું તમને આની થોડીક જુદી રીતે એક વસ્તુ સમજાવું. જો મેં વાક્ય લખ્યું કે ધીસ ઇઝ અ ટેબલ. ટેબલ નામની વસ્તુ, બરાબર. હવે ટેબલ નું મેં એક વિશેષણ નાખ્યું, ધીસ ઇઝ અ ન્યૂ ટેબલ. કેવું ટેબલ? તો કે ન્યૂ ટેબલ. ન્યૂ શું છે? તો કે ટેબલ નું વિશેષણ છે. હવે મેં બીજું વિશેષણ આપ્યું, ધીસ ઇઝ અ બ્રોકન ટેબલ. આ તૂટેલું ટેબલ છે. કેવું ટેબલ? કેવું ટેબલ? તૂટેલું, બ્રોકન, બરાબર. હવે આ જે બ્રોકન નામનું વિશેષણ છે, જે ટેબલનું વિશેષણ છે, કેવું ટેબલ? તો કે બ્રોકન ટેબલ. પણ બ્રોકન શબ્દ ઓરિજિનલી શું છે? તો કે ઓરિજિનલી બ્રેકનો ભૂતકૃદંત છે. અહીંયા ભલે ક્રિયા તરીકે કામ નથી કરતું, અહીંયા એ વિશેષણ તરીકે કામ કરે છે. અહીંયા શેના તરીકે કામ કરે છે? વિશેષણ તરીકે કામ કરે છે. અહીંયા એ ક્રિયા તરીકે કામ કરતું નથી. તો બ્રોકન જે શબ્દ છે એ બ્રેક શબ્દનો ભૂતકૃદંત છે અને કામ કરે છે વિશેષણ તરીકે. તો પેસિવના તમામ વાક્યો છે એમાં જે બીજો પાર્ટ છે એ ભલે આમ ભૂતકૃદંત હોય, પણ એ વાક્યમાં ક્રિયાપદ તરીકે કામ નથી કરતું. ક્રિયાપદ તો એક જ હોય, બી, બરાબર. અને ઈ શેના તરીકે વર્તે? તો કે વિશેષણ તરીકે. તો અહીંયા ડિમોલિશ્ડ છે એ ભૂતકૃદંતમાંથી બન્યું, ડિમોલિશનું ભૂતકૃદંત કહ્યું, પણ આ વાક્યમાં એ વિશેષણ તરીકે વર્તે. ક્રિયા અહીંયા છે વોઝમાં, બીમાં, બરાબર. રાઈસ ઇઝ બીંગ બોઇલ્ડ, બરાબર. એમાં બોઇલ્ડ છે એ બોઇલનું ભૂતકૃદંત છે, પણ આ વાક્યમાં એ ક્રિયાપદ તરીકે વર્તન નથી કરતું, વિશેષણ તરીકે વર્તન કરે છે. ક્રિયા અહીંયા છે, બરાબર. એ જ રીતે સમ પીપલ વિલ બી ઇમ્પ્રિઝન્ડ, એમાં બી ક્રિયા છે, ઇમ્પ્રિઝન્ડ છે એ વિશેષણ છે, બરાબર. તો જ્યારે તમને ખાલી પેસિવ ક્રિયાપદ છે એનું ઇંગ્લિશ કરતા આવડી ગયું, પેલો ભાગ તો બી છે, બીજો ભાગ જે એક્ટિવ ક્રિયા છે એનું ભૂતકૃદંત મૂકી દેવાનું, આટલું આવડી ગયું પછી તો તમારે જે કાળ આપણે શીખાય એ પ્રમાણે જ ઇંગ્લિશ કરવાનું છે, બરાબર. એમાં કે ઇંગ્લિશ અલગ રીતે પેસિવનું થતું નથી. જે આપણે 8 વાક્ય રચના હમણાં શીખી એ જ કરવાનું છે. ખાલી એટલું યાદ રાખવાનું કે જ્યાં બે સ્થિતિ છે એમાં પેસિવ વોઇસના વાક્ય નથી બનાવવામાં આવતા. ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ, એમાં પેસિવના વાક્ય ન હોય. ચાલુ, પૂર્ણ, ભૂતકાળ, એમાં બધામાં બે સ્થિતિ છે, ચાલુ સ્થિતિ છે, પૂર્ણ સ્થિતિ છે, એમાં પેસિવના વાક્ય બનતા નથી, બરાબર. હવે 3-4 બીજા એક્ઝામ્પલ કરીએ. પેલું વાક્ય, આ મોબાઈલ આજે જ રિપેર કરાયો, બરાબર. કયો કાળ? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની રચનામાં
કરતા અને ડાયરેક્ટ ક્રિયાપદ. યસ, કરતા અને સાદા ભૂતકાળનું રૂપ. નિષ્ક્રિય કરતા કોણ આપણો? મોબાઈલ. ધીસ મોબાઈલ. બરાબર. ક્રિયા શેની છે? રિપેર થવાની છે. યાદ રાખજો, રિપેર કરવાની નથી. બરાબર. મોબાઈલ કોઈને રિપેર કરે નહીં, મોબાઈલ બિચારો રિપેર થાય. મતલબ કે આપણે ક્રિયા કઈ વાપરવાની છે? બી રિપેર્ડની. શેની વાપરવાની છે? બી રિપેર્ડની. બી રિપેર્ડ નો સાદો ભૂતકાળ વોઝ રિપેર્ડ. વોઝ રિપેર્ડ. બરાબર. મોબાઈલ વધારે હોત તો વેર રિપેર્ડ. બરાબર. મોબાઈલ એક જ છે એટલે વોઝ રિપેર્ડ. That mobile was repaired today. That mobile was repaired today. તે મોબાઈલ આજે રિપેર થયો. ક્રિયા છે આ વાક્યમાં તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ ક્રિયામાં વોઝ છે એ જ ક્રિયા છે. રિપેર્ડ જે નામનો જે શબ્દ છે એ હવે શેના તરીકે કામ કરે છે? વિશેષણ તરીકે. આ મુખ્ય આઈડિયા છે એ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. બીજું, કયો કાળ? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું ઇંગ્લિશ અત્યાર સુધી આપણે કેમ શીખા? આઈએનજી અને બી. આઈએનજી અને બી ભૂતકાળનું. બી ભૂતકાળનું એટલે વોઝવેર. બી ભૂતકાળનું એટલે વોઝવેર ને આઈએનજી. તો વોઝવેર ને આઈએનજી વાળી રચના કરો. બાળકોને, ધ ચિલ્ડ્રન. બરાબર. ચિલ્ડ્રન બહુવચન છે એટલે વેર. હવે આઈએનજી. આઈએનજી શેનું? પેસિવ ક્રિયાપદનું. હવે ધમકાવવાનું ઇંગ્લિશ થાય સ્કોલ્ડ. બરાબર. અથવા થ્રેટન. આપણે વાપરવાનું બી સ્કોલ્ડેડ અથવા બી થ્રેટન્ડ. આના એનજી લગાડવાનું એટલે બીઇંગ સ્કોલ્ડેડ અથવા બીઇંગ થ્રેટન્ડ. આખું વાક્ય કેમ બનશે? ધ ચિલ્ડ્રન વેર બીઇંગ સ્કોલ્ડેડ અથવા ધ ચિલ્ડ્રન વેર બીઇંગ થ્રેટન્ડ. બાળકોને ધમકાવવામાં આવી રહ્યા હતા. ચાલો, ત્રીજું વાક્ય કયા પ્રકારનું છે? કાળનું છે કે મોડલ વાળું છે? ભવિષ્યકાળના. ક્ષમતા વાળું વાક્ય છે, મોડલનું વાક્ય છે. શેનું? મોડલનું. કરી શકાશે, શકવા વાળી વાત છે. ક્ષમતાનું વાક્ય છે, કેન વાળું વાક્ય છે. હવે કેન વાળા વાક્યમાં મેં તમને શું શીખવાડ્યું? કેન અને મૂળરૂપ. કેન અને મૂળરૂપ. હવે ક્રિયા શેની છે? કેજ એટલે કેદ કરવું. કેજ એટલે ક્રિયા, કેજ છે એટલે પાંજરું થાય અને કેજ એટલે પાંજરે પૂરવું થાય. એટલે કેજ એટલે કેદ કરવું. આપણે શેનો ઉપયોગ કરવાનો? બી કેજ્ડ નો. હવે કેન મૂકો અને મૂળરૂપ મૂકો, વાક્ય પૂરું. ધ બર્ડ્સ કેન. હવે મૂળરૂપ બી કેજ્ડ. ધ બર્ડ્સ કેન. હવે મૂળરૂપ મૂકો બી કેજ્ડ. કારણ કે મોડેલમાં તો મૂળરૂપ જ આવે. તો કેન અને મૂળરૂપ. તો કેન મૂક્યું અને મૂળરૂપ મૂક્યું. મૂળરૂપ શું આવ્યું? બી કેજ્ડ. પક્ષીઓને કેદ કરી શકાશે. આવડશે? ઓકે, લખો. યસ. લખો. આ બંગલો આવતીકાલે ખરીદવામાં આવશે. આ બંગલો આવતીકાલે ખરીદવામાં આવશે. બીજું, એ કારને શણગારવામાં આવી રહી છે. એ કારને શણગારવામાં આવી રહી છે. ત્રીજું, તે માણસને ફાંસી અપાય. તે માણસને ફાંસી અપાય. ચોથું, આ મકાન રંગાવવું જોઈએ. આ મકાન રંગાવવું જોઈએ. લાસ્ટ,
આ પુસ્તક 2 વખત વાંચવામાં આવ્યું છે. આ પુસ્તક 2 વખત વંચાયું છે. આ પુસ્તક 2 વખત વંચાયું છે. ચાલો રેડી. આ 5 વાક્ય 5 જ મિનિટમાં તમારે કરવાના છે. સર ફાંસીને શું કહેવાય? યસ. બોલો. ફાંસીને શું કહેવાય? વાક્ય કયું હતું? તે માણસને ફાંસી અપાય. અચ્છા, હેંગ એટલે ફાંસી આપવી. HANG, હેંગ એટલે ફાંસી આપવી. આપણે શેનો ઉપયોગ કરવાનો? બી હેંગ્ડ નો.
થઈ ગયું છે સર. ઓકે, બોલો પહેલા ગુજરાતી પછી ઇંગ્લિશ. આ પક્ષીને કેદ કરી શકાશે. હમ બરાબર. એમાં ધીસ બર્ડ કેન બી, નહીં ઈ નથી, નેસ નથી સર, ઉભા રહેજો. આ બંગલો આવતીકાલે ખરીદવામાં આવશે. હા, ધીસ બંગલો વિલ બી પરચેસિંગ ટુમોરો. યસ, this bungalow will be bought અથવા purchased tomorrow. Next. આ એક મિનિટ, એ કારને શણગારવામાં આવી રહી છે. હમ That car is being decorated. that car is being decorated. બરાબર. Yes. next. તે માણસને ફાંસી અપાઈ. ધીસ મેન વોઝ હેંગ્ડ. that man was hanged. તે માણસને ફાંસી અપાઈ. બરાબર. be hanged નું સાદો ભૂતકાળ was hanged. આ મકાન રંગાવવું જોઈએ. This હમ. house can be printed. should be painted. સૂચન છે. Painted. હા, હા. should be. બરાબર. સૂચન છે એટલે should વધારે સારું લાગે. that house અથવા this house should be painted. next. આ પુસ્તક 2 વખત વચાયું છે. હમ. This book is be reading 2 times. આ પૂર્ણ મગજ વર્તમાન કાળનું વાક્ય હતું આ. યા યુ ઈ વત્તા છે. જ્યારે તમે આવી રચના જોઈ જાઓ ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, ક્રિયાપૂરી અસર ચાલુ. બરાબર. આ બુક 2 વખત વંચાઈ છે એટલે વંચાઈ ગઈ અને અસર ચાલુ છે એટલે હેવ હેઝ અને ભૂતકૃદંત. This book Book has been. read twice. This book has been read twice. આ બુક 2 વખત વાંચવામાં આવી છે. અત્યારે ક્રિયા ચાલુ નથી, ક્રિયા પૂરી, અસર ચાલુ, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય એટલે હેવ હેઝ અને ભૂત કૃદંત નો ઉપયોગ થાય. ચાલો, રેડી? Yes sir. ઓકે. શું યાદ રાખવાનું પેસિવ વોઇસમાં? પેસિવ વોઇસ કરતી વખતે જ્યારે કોઈ પણ વાક્ય તમારી નજર સમક્ષ આવે, બરાબર, તો કેટલી વસ્તુ જરૂરી છે? પહેલી વસ્તુ કે તમને પહેલી નજરે ખ્યાલ આવી જવો જોઈએ કે આ એક્ટિવ રચના નથી, આ પેસિવ રચના છે. બરાબર. આની અંદર ક્રિયાપદ શું હશે? તો કે બી. ક્રિયાપદ પેસિવમાં કયું હોય? એક જ હોય. કયું? બી. બી ના કાળ પ્રમાણેના રૂપો આવડી ગયા, પેસિવ વોઇસ આવડી ગયું. બરાબર. બીજું કઈ છે નહીં આની અંદર. તમને અત્યાર સુધી જે રીતે હાઈસ્કૂલ લેવલે, કોલેજ લેવલે જે રીતે શીખવાડવામાં આવ્યું હોય એ શીખવાડવાની રીત આખી વિચિત્ર પ્રકારની અત્યાર સુધી ચાલુ હતી, જેના કારણે વિદ્યાર્થીને ખબર જ ના પડે કે પેસિવ વોઇસ બલા કઈ છે. બરાબર. અને પરિણામે તમને પેસિવ વોઇસના વાક્યો ગુજરાતી હું આપું તો ઇંગ્લિશ નહોતા આવડતા. એનું કારણ શું છે કે પેસિવ વોઇસ છે એક્ઝેક્ટલી શું એનો કોન્સેપ્ટ ક્લિયર વિદ્યાર્થીઓમાં હતો નહીં અને પરિણામે તમને પેસિવ વોઇસ આવડતું નહોતું. અત્યારે તમારા મગજમાં જો એક વખત કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આને પેસિવ વોઇસ કહેવાય ને આમ એનું ઇંગ્લિશ થાય. એટલે ઇંગ્લિશ તો આપણે જેમ કાળનું કરીએ એમ જ કરવાનું છે. એ કઈ અલગ અલગ રચનાઓ નથી. પેસિવ ને એક્ટિવ કઈ અલગ અલગ રચનાઓ નથી. માત્ર પેસિવ વોઇસની અંદર જે ક્રિયાપદ વપરાય એ તમને આવડતું હોવું જોઈએ અને એના કાળ પ્રમાણેના રૂપો આવડતા હોવા જોઈએ. તો આજનો આખો કોર્સ આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર. કંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો મારો નંબર તમારી પાસે છે જ, તમે મેસેજ ગમે ત્યારે કરી શકો છો. બરાબર. અને રિઝલ્ટ તમારું પીએસઆઈનું એક્ઝામનું ફિઝિકલ ટેસ્ટ તેમજ રિટન ટેસ્ટનું રિઝલ્ટ જેવું આવે કે તરત જ તમે જરાક મને ઇન્ફોર્મ કરજો કે શું રિઝલ્ટ આવ્યું. અને પરીક્ષા દઈને આવો ત્યારે પણ ઇન્ફોર્મ કરજો કે શું પૂછાણું. બરાબર. અને તમારું પરફોર્મન્સ કેવું રહ્યું એ જરાક મને જાણ કરજો. બરાબર. જેથી કરીને મને ખ્યાલ આવે કે શું પૂછાણું, કેવી રીતે પૂછાણું. તો ઓલ ધ બેસ્ટ. આજનું લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.